મહેસાણામાં પાણી ભરાતા તંત્ર એક્શનમાં આવી ગયું છે। ફાયરની ટીમો પાણી નિકાલ માટે કામે લાગેલી છે। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોમાં ભારોભાર રોષ છે। તંત્રના પ્રી મોન્સૂન પ્લાન સામે પણ ખૂબ જ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ભારે વરસાદે રાજ્યભરમાં તારાજી તો સર્જી છે, પરંતુ તેમાં મહેસાણા પણ બાકાત રહ્યું નથી। વહેલી સવારથી 2 ઇંચ વરસાદ થયો છે અને લોકોના ઘરોમાં આ પાણી જે છે તે ઘૂસ્યા છે। અત્યારે હાલ સોસાયટીના રહીશો દ્વારા ફાઇટર મંગાવી અને પાણીનો નિકાલ કરવાની નોબત જે છે તે આવી રહી છે, જેના કારણે પાણી ઓછું થાય તો લોકો ઘરની બહાર નીકળે તે પ્રકારની સ્થિતિ છે। પરંતુ આ તમામ લોકો જે છે તે સોસાયટીમાં પાણી ભરાઈ જવાની યાતના જે છે તે સહન કરી રહ્યા છે। તમામ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત જે છે તે આવી રહી છે। સ્થાનિક લોકો પણ છે, તેમની સાથે વાત કરીશું। તંત્રએ આ ફાઇટર મૂક્યું છે, તમે લાવ્યા છો અને કેટલી મુશ્કેલી? આ ફાઇટર જે મૂક્યું છે તંત્રે મૂક્યું છે, પણ કેટલી રિક્વેસ્ટો મેં કરી છે, કેટલી વિનંતીઓ મેં કરી છે। જેવી રીતે હમણાં પગે લાગીને એક આપણે કરીએ, કેટલી રિક્વેસ્ટો કરી ડ્રોવા આવું થઈ ગયું, તારા ફાઇટર આવ્યું છે। આવી સવારના 10 વાગ્યાનો હું ફોનો કરું છું, સાહેબ પ્લીઝ મારી રિક્વેસ્ટ, અમારા ઘરની અંદર પાણી આવી ગયું છે, અમારી વાઈફ નીચે પડી ગઈ છે અંદર, કોઈ જોવા હવાનું એનું કોઈ ખાધું નથી, તારા ફાઇટર આવ્યું છે। સવારના 9 વાગ્યાનો હું ફોનો કરું છું અને આ સાહેબ પ્રોબ્લેમ 10 વર્ષથી ચાલે છે કન્ટિન્યુ। આખી મોઢા રોડનું બધું પાણી અમારા સોસાયટીમાં આવે છે। ટોટલ પાણી અમારી સોસાયટીની અંદર નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી, કોઈ વ્યવસ્થા નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી। દર વર્ષે અમારે આ પ્રોબ્લેમ તો રહે છે જ અને દરેકના ઘરમાં પાણી આવે છે અમારે, એટલે આના માટે કંઈક કરો તો સારું। બધા સરકારે રજૂઆત કરવા જાવ તંત્ર શું કહે? રજૂઆત તો આપણે કરવાનો ટ્રાય કર્યો જ છે ઘણી વખત, પરંતુ કેવું છે તમે સમજતા હોય કે જો અહીંયા જે વોર્ડ પ્રમુખ રહે એને જોવા જ નહીં આવે। પહેલાં તો સૌથી પહેલો પ્રોબ્લેમ એ, બીજું આ એરિયાની સૌથી પહેલી સોસાયટી આ છે, આના પછી બાકીનું ડેવલપમેન્ટ થયું। હવે આપણું ટાઉન પ્લાનિંગ કઈ રીતે વર્ક કરે છે ને મહેસાણામાં, હવે આ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા કરવાનું જે વિચારી રહ્યા છે, શું એમને ટાઉન પ્લાનિંગ નામનો સબ્જેક્ટ ખબર છે? ટાઉન પ્લાનિંગની ઓફિસમાં એમને ખુરશીઓ મૂકી છે, માણસો મૂકી છે, કોઈ ગ્રાઉન્ડ ઉપર આવીને કોઈ ગ્રાઉન્ડ વર્ક કરતું જ નથી। એકચ્યુઅલી આ બધું પાણી અહીંયા નાગલપુરના નેડિયામાં થઈને નાગલપુરના તળાવ અને ખારી નદીમાં જતું હતું। આ રસ્તાઓ એટલા ઊંચા બનાવ્યા, નવી સ્કીમો બનાવી, એ ઊંચું કર્યું, એના કારણે અમે આ પ્રોબ્લેમ સહન કરીએ। બાકી કાચા રસ્તાઓ હતા, નેડિયું કાયદેસર નેડિયું, કોઈ આરસીસી વર્ક નહોતું, છતાં બી પાણી નીકળતું હતું સરળતાથી। અને અમે આજકાલના નદી અહીંયા 22-25 વર્ષથી રહેવાવાળા રહેવાસી છીએ, પણ આ છેલ્લા 5-10 વર્ષોમાં જે બિલ્ડરોએ જે પોતાની રીતે મન ફાવે એમ પૈસા આપીને પોતાની સ્કીમો સારી દેખાય એના માટે ઊંચું કરી એમની સ્કીમો અને રોડ ઊંચા કરે, એનું આ પરિણામ છે। આ ફાઇટર મૂક્યું છે, હવે કેટલા સમયમાં પાણી નીકળે? આ 2-2.5 કલાકમાં પાણી કદાચ નીકળી જશે આ ફાઇટરનું, બરોબર। પણ ભારે ઘડીએ અમારે દર ચોમાસામાં આ જ પ્રશ્ન ક્લિયર કરી જવાનું તો શું તંત્રએ અમારું કોઈનું સોંપડવાનું જ નથી। બસ આ ભાજપ સરકાર આવી અને ભ્રષ્ટાચાર કર્યો, આ જ અમને દેખાય છે, બીજું કશું દેખાતું જ નથી। આ લોકો પોતાની યાતના કહી રહ્યા છે, પોતાની વ્યથા કહી રહ્યા છે કે તંત્ર સાંભળતું નથી। આ પાણી આજનું નહીં પરંતુ 10 વર્ષથી ભરાય છે, 10 વર્ષથી આ તમામ લોકો સહન કરે છે, રજૂઆત કરે છે, પરંતુ તમારી સામે સ્થિતિ છે કે રજૂઆત બાદ પણ તંત્ર કોઈ સાંભળતું નથી અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવે છે। કેપ્ટન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। મહેસાણામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે મહેસાણાનો મોઢેરા રોડ પાણીમાં ગરકાવ થયો છે। મોઢેરા રોડ પર ઢીચણ સુધી પાણી ભરાઈ ગયા છે અને તેના પગલે વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ તસવીરો જુઓ, મહેસાણાનો મોઢેરા રોડ છે, જ્યાં આખું બાઇક ડૂબી જાય એ પ્રકારે પાણી ભરાયેલા છે। અહીંયા 4 વ્હીલર કેવી રીતે લઈને જાય અથવા તો નાગરિકો અહીંથી કેવી રીતે અવરજવર કરે, એક મોટો પ્રશ્ન સર્જાયો છે થોડા જ વરસાદમાં આ સ્થિતિ। રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ જે છે તે વરસ્યો છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ આગામી 2 દિવસ વરસાદની આશંકા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે વહેલી સવારથી જ વરસાદ મહેસાણા વિસ્તારની અંદર થયો હતો। 2 ઇંચ જેટલો વરસાદ થતાં ઠેર ઠેર પાણી મહેસાણા વિસ્તારની અંદર ભરાયા છે। આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે મહેસાણાથી લઈ અને મોઢેરા તરફ જવાના રસ્તામાં આ ઠેર ઠેર પાણીમાં ગરકાવ હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે। ઢીચણ સમાનથી પણ વધારે પાણી આખા રોડની અંદર ભરાઈ ચૂક્યા છે। ફક્ત ને ફક્ત મોટા વાહનો જે છે તે જ અહીંથી પસાર થઈ રહ્યા છે, નાના વાહનો પસાર થાય તો તેઓ બંધ પડી જતા હોય તે પ્રકારની સ્થિતિ જે છે ત્યાં વિસ્તારની અંદર જોવા મળી રહી છે। નાના વાહનોને પણ અહીંથી લઈને નીકળવું હોય તો પરેશાનીનો સામનો કરવાની નોબત જે છે તે આવી રહી છે। તમારી સામે દ્રશ્યો છે કે જ્યાં મોટા વાહનો પણ ફસાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મોટા વાહનો પણ રસ્તા વચ્ચે ઊભા થઈ ગયા હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે। એક્ટિવા ચાલક પણ રસ્તામાં ઊભો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। વાહનો બંધ પણ થતાની સાથે
લોકોને ચાલતા ચાલતા વાહન લઈને પસાર થવાની નોબત જે છે તે આવી રહી છે. સ્વામિનારાયણ મંદિર પાસે આ પાણી જે છે તે ભરાયું છે. આપણી સાથે સ્થાનિક લોકો પણ છે, તેમની સાથે વાત. કાકા, દર વર્ષે આ પ્રકારે પાણી ભરાય છે કે આ વર્ષે જ ભરાયું? દર વર્ષે ભરાય, આ વર્ષે વધારે ભરાયું. હું પણ ગાડી બહાર મૂકીને ચાલીને નીકળવા માંડ્યું. મારા પણ ગાડીએ બાજુમાં હોલ કરી ચાલતો નીકળ્યો છું. આ રીતે પાણી વધારે છે અહીંયા કોઈ સોસાયટીમાં પાણી ભરાય છે આટલા નજીકમાં? આટલા સોસાયટીને પણ રોડ પર વધુ હોય છે. સોસાયટીની અંદર તો બહુ નહીં હોતું, સોસાયટીમાં નહીં વધુ, પણ અંદર વધારે હોય છે રોડ ઉપર. અહીંયા અને ગ્રીન પાર્કની બાજુમાં. આ પાણી ઓસરતા કેટલો સમય લાગે છે? કદાચ 2 કલાક તો લાગે જ. વરસાદ બંધ થયા પછી 2-2.5 કલાક લાગે. ત્યાં સુધી રાહદારીઓને કેટલી મુશ્કેલી? બીજા રસ્તા મોઢેરા હાઈવેથી રાધનપુર હાઈવે થઈને દિદ્યાસન થઈને આવવું પડે અહીંયા આવવું હોય તો.